હાલ જુનાગઢમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે જુનાગઢ જિલ્લાનો મેંદરડા તાલુકાના લોકો સાથે વાત કરશું કે આવનારી ચૂંટણીમાં કયા કામ થયા છે કયા નથી થયા અને લોકોની શું આશા છે અને લોકો શું ઈચ્છી રહ્યા છે ત્યારે લોકો સાથે જ વાત કરશું. જી, ખાસ કરીને જોવા જઈએ તો હાલ ચૂંટણીનો માહોલ છે અને આપણે મેંદરડા તાલુકાની વાત કરીએ તો કેવા કામ થયા છે કેવા હાલ અમારે મેંદરડા તાલુકામાં તો બધે ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન હોય. અમારે 4 એન્જિનની સરકાર છે, પણ કામમાં તમે જોવા જાવ ને તો લગભગ માત્ર ને માત્ર કાગળ ઉપર થયા છે. ક્યાંય તમે જોવો તો એના અમારે 2-3 ગામડામાં એવા છે કે ગામથી ગામને જોડતા રસ્તા ખાતમુહૂર્ત કરી ગયા છે, વર્ક ઓર્ડર નીકળી ગયા છે, પણ કામ નથી થતા. પછી બીજા નંબરમાં અહીંયા ખેડૂતો માટે સબસિડી ને એ બધું જાહેર કરે છે. પછી એમાં ડ્રો સિસ્ટમ આવે. સરકાર જાહેરાત એવી કરે કે અમે ખેડૂતોને સબસિડી આપી છે, પણ કેટલા ખેડૂતોને સબસિડી મળી છે એ જોવો જરા. સબસિડી આપવી હોય તો તમામ ખેડૂતને આપો. સિલેક્ટેડ ખેડૂતને ભાજપના જ ખેડૂતોને મળે છે. ભાજપમાં એ લોકો એમ કાયદેસર ટેક્સ પહેરો તમે તો જ તમારા કામ થાય, નકર કામ તમારું થતું નથી. પછી મંડળીમાં એવડા ભ્રષ્ટાચાર છે. મંડળીમાં ખેડૂતની માંડવી હાલે એમ હોય છતાંય રિજેક્ટ કરાવે અને પછી પૈસા લે ખેડૂત પાસેથી 5-10 હજાર રૂપિયા લઈ અને પછી એ મંડળીમાં પોતાની માંડવી ચણા કે જે કાંઈ ધણસી લઈને ગયા હોય એ લે છે. અને ભાજપ સરકાર નકરો ભ્રષ્ટાચાર જ કરે છે. આવનારા સમયમાં હું યુવાનોને અપીલ કરું છું કે ભાઈ પરિવર્તન લાવો અને કાયદેસર તમને મનગમતા ઉમેદવારને ચૂંટી કે જે ભ્રષ્ટાચાર ન કરે એને લઈને આવો.